સ્વામિનારાયણ હરે. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે ને તે વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ. જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢું રૂપ, એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. અને રાજા તથા રંગ તે પણ સમવર્તે છે. ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. હાથીને હોદે બેસવું ને પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સમવર્તે છે. અને આ હરિભગત બહુ મોટો ને હરિભગત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભગત સરખા જણાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 13મા વચનામૃતની અંદર પોતાની સહજ સ્વાભાવિક પ્રકૃતિનું વર્ણન કરે છે. શ્રી હરિ કહે છે કે મારું મન પંચ વિષયની અંદર ક્યાંય બંધાતો નથી. મારા મનને હું પોતે વિષયની અંદર બાંધવા માટે ઈચ્છું ને તોય મારું મન બંધાય નહીં ને અતિશય ઉદાસ રહે. જેટલો જેટલો વિષયને મહારાજને યોગ થયો, વન વિચરણમાં થયો કે પછી ગાદીએ બેઠા એ પછી થયો, પણ ક્યારે વિષયની અંદર લોલુપ્ત ભગવાન થતા નહીં. જો અરે ગાદીએ બેઠા એ પહેલાં ભલે રામાનંદ સાંઈ પાસે માગ્યું કે તમે સ્ત્રી અને ધનનો આમાં સંબંધ હોય, મારે ગાદીએ બેસવું નથી, પણ રામાનંદ સ્વામી વરદાન આપ્યું તમને કાંઈ સ્ત્રી અને ધન લોપી શકે એમ છે નહીં. અને ભગવાન નીલકંઠ વર્ણિ તો વનમાં હતા ત્યારે પણ કોઈ સ્ત્રી અને ધનમાં બંધાતા નહોતા. આ રીતે વિષય થકી તો સતત વિરક્ત રહેતા, એમાં ક્યારે બંધાય નહીં. આગળ મહારાજ કે સારા પંચ વિષય અને નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. હવે આ બહુ અઘરું. સારું આવે તો ભોગવવા તૈયાર થાય, ખરાબ આવે તો કોઈ ભોગવે? હાથીની સવારી કરાવે તો બેસવા રેડી, ગધેડો મંગાવે તો, ગધેડાની સવારી કરાવે તો ફટે ના પાડે, ભાઈ ગધેડો અમને ફાવશે નહીં, તમે ઘોડો લાવો, હાથી લાવો, પણ ગધેડો લાવો યોગ્ય નહીં. પાડો લાવે તો કોઈ બેસે નહીં. બધાને ઉત્તમ ભોગ પ્રાપ્ત થાય તો ભોગવવા જોઈએ. સારા પંચ વિષય પ્રાપ્ત થાય તો ભોગવવા જોઈએ, અને ખરાબ પંચ વિષય પ્રાપ્ત થાય ત્યારે કે મારે જોતા નથી. પણ શ્રીજી મહારાજ કહે છે કે ઉત્તમ પંચ વિષય અને નરસા પંચ વિષય ગમે પ્રાપ્ત થાય તો અમને તો સમ વર્તે.
જેવા આનંદથી, જેવા પ્રેમથી સારા પંચ વિષયને અમે ભોગવીએ છીએ, એટલા જ પ્રેમથી, આનંદથી અમે નરસા પંચ વિષયને ભોગવીએ છીએ. એ બંને અમારે માટે સેમ વર્તે છે. જો મહારાજ ગઢપુરની અંદર દાદા ખાચર જીવબા લાડુબા ને ત્યાં બિરાજમાન હોય વિભલ બાપુના ઓરડાની અંદર, અને સરસ મજાનું રોજનું, હવે વિભલ બાપુને ત્યાં તો 5 ગામના રાજા હતા, ધોમ સાહેબી હતી, સારું સારું ખાવા પીવા મળે, તો એ મહારાજ પ્રેમથી જમતા. લાડવા મળે તો લાડવા જમતા, ક્યારેક ઉનાળો હોય ને શ્રીખંડ બનાવ્યું હોય, આઈસ્ક્રીમ બનાવી હોય, ગુલ્ફી બનાવી હોય, તો એ પણ ભગવાન પ્રેમથી જમતા. પણ એના એ પ્રભુ જેતલપુરની અંદર બિરાજમાન હોય, અને જેતલપુરમાં ઉપર પેલો છે ને, જેતલપુરની અંદર દર્શન આપે છે, શું કહેવાય એને, માઢ જેતલપુરની અંદર અહીં ઉપર માઢે ચડીને ભગવાન બેઠા હોય, અને આખા જેતલપુરના ભક્તો સારી સારી વાનગી લાવ્યા હોય, પણ એક ભગવાનનો હરિભગત મહારાજ માટે મઠનો રોટલો લાવે અને ડોડીની ભાજી કરીને લાવે, અને જેવી સારી આઈટમ મહારાજ પ્રેમથી આરોગે એટલા જ પ્રેમથી સામે ચાલીને ભગતને આપવો ન હોય છતાંય સામે ચાલીને ભગવાન એના પાસે મઠનો રોટલો ડોડીની ભાજી માગી લે, અને બધાની વચમાં પ્રેમથી પ્રભુએ ડોડીની ભાજીને મઠનો રોટલો જમે. જે ઉત્તમ પંચ વિષય મળે ને જે ભોગવે ને એ નરસા પંચ વિષય મળે ને એને પણ એ રીતે ભગવાન ભોગવે. જો ધર્મ પુણ્ય કુશળ કુરમાં રાણીના રાજમહેલની અંદર ભગવાન રહેતા હોય તો કેટલું સુખ હોય. રાજમહેલમાં રહીએ તો સેવા કરનારા, ગાદી તકિયા, ગાલ મસૂરિયા, રંડલો પીલોના ગાડલા, બધું કેટલું રહેવા માટેનું સુખ હોય. પણ એના એ ભગવાન જ્યારે પોતાના ગરીબ હરિભગતના ઘરની અંદર પ્રવેશ કરે તો જેવા ધર્મપુરના કુશળ કુંવર વહીને ત્યાં મહારાજ રહેતા હોય એટલે જ પ્રેમથી એક સગરામ જેવા હરિભગત હોય, સગરામ જેવા, તો એને ત્યાં પણ ભગવાન રહે. જો એટલા જ પ્રેમથી પરમ ભગવાને હરિભગતને ત્યાં રહે. કારણ કે આ હરિભગતજીની કોમ સામું ભગવાન જોતા નથી કે આ વાલ્મીક છે, એ સામું નથી જોતા, પણ એ મારો હરિભગત છે ને એ ભગવાન જોવે છે. તો આમ ભગવાનને તો ઉત્તમ વિષય મળે ને તો એ સારું રહે, અને નરસા પંચ વિષય મળે તો ભગવાન કે મારે કોઈ પ્રોબ્લેમ છે નહીં. જે આનંદથી, પ્રેમથી, હેતથી જે ઉત્તમ પંચ વિષય ભક્તોના આપેલા હું સ્વીકાર કરું છું, એ જ આનંદથી, હેતથી, પ્રેમથી નરસા પંચ વિષયનો પણ હું સ્વીકાર કરું છું. મારે મન તો બે સરખું છે. જે છે એ ભક્તોને મન નાનું મોટું છે, ભક્તો પોતાની કેપેસિટી પ્રમાણે ભગવાન માટે લાવે છે. સારા હરિભગત હોય, સારા એટલે બહુ પાર્ટી હોય, બહુ પાર્ટી, તો સરસ મજાના વસ્ત્ર આભૂષણો લઈ આવે, સોનાના અલંકારો લઈ આવે, ચાંદીના અલંકારો, હીરા માણેકના અલંકારો ભગવાન માટે લઈ આવે. પણ સામાન્ય હરિભગત હોય તો મહારાજ માટે ગુલાબનો હાર પણ લાવે, કે ભાઈ લીલીનો હાર કે ચંપા ચમેલીનો હાર લઈને આવે ને મહારાજને એમ કે મહારાજ તમે ધારણ કરો, આપના માટે છે. તો જે
સોનાનો હાર, ચાંદીનો હાર, હીરાનો હાર જેટલા પ્રેમથી ધારણ કર્યો હોય એટલા જ પ્રેમથી ભગવાને આ હાર, સામાન્ય ફૂલના હાર ધારણ ભગવાન કરે છે. જો તામ વિષય માત્ર ભગવાનને સરખા લાગે છે, સમ વર્તે છે. આગળ મહારાજ કહે છે રાજા તથા રંગ તે પણ અમને સમવર્તે છે. હવે રાજાને રંગ કોઈને સમવર્તે? ભગવાન કે અમને સમવર્તે, રાજાએ સમવર્તે અને રંગ પણ સમવર્તે. રંગ એટલે ગરીબ ને રાજા એટલે ભૂપતિ કહેવાય આ લોકોનો હોય. એટલે મહારાજ એવું કહે છે કે રાજાને ત્યાં અમે પધાર્યા હોય કે રાજા કોઈ અમારી સેવા ચાકરી કરાવવા આવે તો અમે કાંઈ એને ના પાડતા નથી. પણ કોઈ ગરીબ હોય તો શું થાય? એ અમને આમંત્રણ ઇન્વિટેશન આપે કે પ્રભુ અમારે ત્યાં પધારવા, અમારી ઝૂંપડી આપણા ચરણાવિંદથી પાવન કરો. તો મહારાજ કે અમે એના ઘેરે પણ જેટલા પ્રેમથી ઝીણાભાઈ જેવા રાજા હોય એના આવડા મોટા બંગલાની અંદર, જો જુનાગઢમાં હજી કેટલું મોટું મહેલ મંદિરની અંદર તમે જો ઝીણાભાઈને પ્રસાદીનો આખો મોટો મહેલ છે, કેટલો મોટો મહેલ ઊભો છે. તે એને ત્યાં મહારાજ એટલા પ્રેમથી પધારતા હોય તો દેતળ ભગત બિચારા હાવ ગરીબ પરિસ્થિતિના હોય ને મહારાજને ઇન્વિટેશન આપે, મહારાજ મારે ઘેર પધાર, વેલકમ ટુ માય હોમ. મહારાજને એમ કહે તો મહારાજ એમ કે યસ આઈ એમ કમિંગ, હું આવીશ. મહારાજ એને પણ એમ કહે. વિચાર કરો, મોટા માણસને ભગવાન એમ કહેતા હોય કે હું આવીશ તો નાના માણસને પણ ભગવાન એમ કે હું તારે ઘરે આવીશ. જો તો કેટલું આ મોટી વસ્તુ કહેવાય, કેટલી મોટી વસ્તુ. એ તે ગરીબ માણસના ઘરે જવાથી પણ ભગવાનને મળે શું? શું આપે ગરીબ માણસને? ભગવાનને કાંઈ આપે નહીં. એના ઘેરે હોય શું તે એને આપે? એને પોતાને ખાવાના સાસા હોય, પહેરવાના સાસા હોય, ફાટેલ તૂટેલ કપડાં પહેર્યા હોય એને પોતે. અને એના ઘરે જો તો કોઈ જાતનું કાંઈ ઠેકાણું જ ન હોય. ફાટેલ તૂટેલ ગોરડી હોય, તૂટેલી ફૂટેલી ખુરશી હોય એકાદ, ન પંખા હોય, કાંઈ ન હોય. પણ ભગવાને એનો પ્રેમથી સ્વીકાર કરે છે કે ગમે તેમ તો એ મારો હરિભગત છે, મારા પ્રત્યે એને ભાવ છે, એટલે ભગવાન એને પ્રેમથી ભાવથી એનો સ્વીકાર કરે. જરા પણ એમાં ઓછપ અનુભવે નહીં. મહારાજ કે રાજાને રંગ બે સમ વર્તે. રાજાને રંગ અમને બે સરખા જણાય છે. જોબન જેવા જોબન ચોર લૂંટારા હોય તો એને ત્યાં જઈને મહારાજને રહેવું હોય તો મહારાજ પ્રેમથી રીએ. લોકો ભલે એમ કે ચોરના ઘરે રહ્યા તોય ભગવાન રીએ. અને સુરા ખાચર અને દાદા ખાચર જેવા કોઈ મોટા હોય ગામના ધણી તો એને ત્યાં જઈને પણ ભગવાન રીએ. એટલા જ પ્રેમથી રીએ. જો આ બધા પ્રસંગો સાંભળવા કેવા એ સહેલા છે, પણ જ્યારે આપણા ઉપર આવે ને એ પ્રમાણે વર્તવું ને એ અતિશય અઘરું છે.
શ્રીજી મહારાજ આગળ કહે છે કે ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું ને તે પણ સમવર્તે છે. ત્રિલોકીનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું એ અમને સમવર્તે. ત્રિલોકીનું રાજ્ય એટલે ત્રિલોકીનું રાજ્ય કહેવાય કોને? કોણ કહેશે? ત્રિલોકીનું રાજ્ય કોને કહેવાય? કોઈને ખબર નથી ત્રિલોકીનું રાજ્ય એટલે? હે? કયા કયા? આકાશ પાતાળ નહીં, સ્વર્ગલોક, મૃત્યુલોક એટલે આપણો આ લોક, અને ત્રીજો પાતાળ લોક. સ્વર્ગ, પાતાળ અને એક આપણો આ લોક. આ ત્રણ લોકનું રાજ્ય એક સાથે મળે, એક સાથે. તો જે એ રાજ્ય મળે ને ભગવાનને જે આનંદ આવે, એમાં જે સુખ આવે એટલું આ પોતાના હાથમાંથી રાજ્ય જતું રહે, રાજ્ય જતું રહે અને પરિસ્થિતિ કેવી થઈ જાય કે ઠીકરું લઈને માગી ખાવું પડતું હોય. ઠીકરું કોને કહેવાય? ઠીકરું કોને કહેવાય ખબર છે? માટલી હોય ને, માટલી, નાની માટલી તૂટી ગઈ હોય, એનો તળિયાનો ટુકડો પડ્યો હોય ને, એ હાથમાં લઈ અને માગવા માટે નીકળે. દે બાબા કે નામ તુચકો અલ્લાહ રખે, દે બાબા કે નામ તુચકો અલ્લાહ રખે. આમ માગવા નીકળતા હોય ને, એમ એવી રીતે માગવા નીકળે. ભગવાન કે આ બે અમને સરખું લાગે. અમે એ રીતે માગવા નીકળીને તોય એટલો જ આનંદ હોય જેટલો આનંદ ત્રિલોકીનું રાજ્ય કરતા હોય ને અમને હોય છે, જેટલું સુખ હોય છે એટલું અમે ઠીકરું લઈને માગવા માટે નીકળીએ ને તો એટલું જ અમને સુખ ને આનંદ હોય. પરમાત્માના સુખ અને આનંદની અંદર કોઈ જાતનો ફેર પડતો નથી. સામેની પરિસ્થિતિ ગમે એવી બદલાય, ગમે એવી સામેની પરિસ્થિતિ બદલાય જો, પણ ભગવાનના આનંદમાં કોઈ ફેર પડે નહીં. જેટલા મહારાજ ગાદીએ બેઠા પછી જેટલો આનંદ, જેટલું સુખ હતું એટલું ને એટલું સુખ ને આનંદ વન વિચરણમાં હતું. ક્યાં કંઈ હતું ભગવાન પાસે? હતું વન વિચરણમાં કાંઈ? ઘરેથી જે લઈને નીકળ્યા તો એ અડધું પડધું મોટા ભાગનું બધું સૂર્ય નદીમાં તણાઈ ગયું હતું. એક ગુટકો રહ્યો તો માળા રહીતી, વસ્ત્ર કમરે બાંધેલું હતું એ રહ્યું હતું, બીજું કાંઈ રહ્યું નહોતું. વાટકો લીધો તો માગવા માટે ભગવાને, ઘરેથી વાટકો લીધો તો માગવા માટે, એ રહ્યો નહીં. તો આ પરિસ્થિતિ છે. મહારાજને તોય આનંદ હતો, વર્ણી વેશમાં હતા તો પણ આનંદ હતો, ગાદીએ બેઠા તો પણ ભગવાનને આનંદ હતો. જો કેવું છે બધું યાર નહીં? બધી જ પરિસ્થિતિમાં એક સરખી વૃત્તિ રાખવી એ બહુ અઘરું છે. હમણાં આપણા ઉપર દુઃખ પડે ભયંકર તો શું થાય? હરી જાવ કે ન થાવ? સખત દુઃખ ઉપર દુઃખ પડે, કોઈ રીતે સુખની પ્રાપ્તિ ન થાય તો હરી જાવ કે નહીં? તમે બધા કેમ કહો કે હા મને તો બહુ મોજ છે, જલસો છે, આનંદ છે, એમ કહો, એમ કહો રે બહુ મોજ છે, સુખ છે, આનંદ છે, સુખ સુખનો નહીં પાર, એવું કહો? હરી જાવ ને બધા કે હારી આ દુઃખ ક્યારે ટળશે, આ ઉપાધિ ક્યારે પાર મિલશે. જેટલા ગામના મંદિરો બધી ઠેકાણે જઈ આવીને માનતા માનીને હે પ્રભુ આ દુઃખ ટાળજે, દ્વારિકા વાળા દુઃખ ટાળજે, હે છપૈયા વાળા આ દુઃખ ટાળજે, અયોધ્યા વાળા આ દુઃખ ટાળજે. વિનંતી કર્યા હોય ને જઈને કે આ પ્રોબ્લેમમાંથી ઉગારજે, આવો કષ્ટમાંથી ઉપાધિમાંથી મને ઉગારજે. જો
પણ એમ કહો કે હે પ્રભુ, સુખ આપ્યું તું તોય મને આનંદ હતો, આ દુઃખ આપ્યું તોય મને આનંદ છે, તું જેમ રાખે તેમ રહીએ વચનને સાચજી, એમ કહો. એ તો બ્રહ્માનંદ સ્વામી એમ કે હે પ્રભુ, જેમ રાખો તેમ રહીએ વચનને સાચજી. ભગવાન કે અમે અને અમારા સાધુ બે સરખા, એક અમે ને એક અમારા સાધુ. ગમે એવી પરિસ્થિતિ હોય તો બધી પરિસ્થિતિમાં રહી રહીએ, એ અમે ને અમારા સાધુ. એ તો કેટલું અઘરું. સમ વર્તે, સરખું વર્તે એટલે બધી જ પરિસ્થિતિમાં સમાનપણે વર્તે, એ કેટલું અઘરું કહેવાય. અનુભવ, એક્સપિરિયન્સ ઇઝ ધી બેસ્ટ ટીચર. અનુભવ કરવો ને એ અલગ વાત છે, અને કેવું સાંભળવું એ અલગ વાત છે. અત્યારે ખાલી આપણે સાંભળીએ કે મહારાજા ગાદી ઉપર બેઠા અને બધા લોકો ભેટ સોગાદો આપતા, ખાવા પીવાનું આપતા, વસ્ત્ર અલંકારો આપતા, મહારાજને હાથી બેસાડતા, અશુભ બેસાડતા, ખૂબ મોટી શોભાયાત્રા નીકળતી, પધરામણીઓ કરાવતા, પૂજન કરતા, ભગવાનનું ગાદી બેઠા પછી મહારાજની આજ્ઞાની અંદર ઊભા રહેતા, જેમ કોઈ એમ બધા કરતા. પ્લીઝ ભગવાન વર્ણી રૂપે વનની અંદર વિચરણ કરતા હોય, ક્યાંક ખાવા મળે, ક્યાંક ન મળે, 2 દિવસના 3 દિવસના ઉપવાસ પડે, પાણીએ ક્યાંક પીવા ન મળે, ઠંડી ગરમી અને ચોમાસાની ઋતુ સહન કરવાની. એમાં પણ મહારાજને એટલું જ સુખ રહેતું જેટલું સુખ ગાદીએ બેઠા પછી ભગવાનને રહ્યું છે. એટલે મહારાજ એવું બોલે છે કે ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ અમુને સમ વર્તે છે. આગળ મહારાજ કે હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. હાથીને હોદે બેસવું ને પગપાળા ચાલવું. ભુજની અંદર ભગવાન પધાર્યા હોય ને ભુજના ભક્તો ઢીંગી ધરાના સરસ મજાના હાથી ઉપર ભગવાનની સવારી કરે, સવારી કાઢે. આખા ભુજનગરની અંદર મોટી શોભાયાત્રા નીકળે, બેન્ડ વાજા સહિત, પડઘમ સાથે બહુ મોટી શોભાયાત્રા ભગવાનની. વડોદરા ભગવાન આવે ને ત્યાંના સિંહાજીરાવ ભગવાનની બહુ મોટી શોભાયાત્રા કાઢીને હાથી ઉપર બિરાજમાન ભગવાનને કરે, પડઘમ વાજા ડંકા નિશાન સાથે. અને એ લોકોની બહુ મોટી ફોજ આમાં આગળ હાલતી હોય, જય જયકારના નાદ થતા હોય, સંતો કીર્તન ગાતા હોય, ભક્તો બી નાદ આદિ વગાડતા હોય. બહુ જ બધાય ગામના લોકો ફૂલડા ચોખા બધાના અભિષેક ભગવાનનો કરતા હોય, અને કેવો આનંદ હોય. ને એ જ ભગવાન જાણે આણંદની બજારમાંથી નીકળે પોતાના સંતોને લઈને, અને આણંદના લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને કોઈ પથ્થર મારે, કોઈ કાદવ ઘા કરે, કોઈ કીચડ માથેથી નાખે. અને એ સમયે જોબન પગી, તખો પગી, આ બધા કાઠી દરબારો અને બધા કોઈ તલવાર કાઢે, કોઈ તીર લે, કોઈ બરછી મારવા માટે કાઢે, કોઈ પિસ્તોલની અણી ઉપર લે. તે સામેના ભગવાન એમ કે રામ, જો કોઈ હથિયાર હાથમાં ઉપાડ્યું છે મારવા માટે, આ બધા આપણું સ્વાગત કરે છે, આ બધા આપણું સ્વાગત કરે છે. કોઈએ આને મારવાની જરૂર નથી, કોઈએ હથિયાર વાપરવાની જરૂર નથી. જે હથિયાર ઉપાડશે આ લોકો ઉપર તે ગુરુદ્રોહી વચનદ્રોહી છે, એવું મહારાજ બોલે. ને પ્રેમથી એ લોકોના કાદવ, કીચડ, ધૂળ, કાંકરા, ગાળો એનો વરસાદ વરસાવે તો એટલા જ પ્રેમથી ભગવાન ચાલે જેટલા શોભાયાત્રામાં રે. એ જગ્યાએ આપણે અહીંયા તો અરે હાથે કરીને શું ભૂલથી કંઈક ઉપરથી પડી ગયું, કોઈએ 10મા માળેથી કોઈને ખબર ન હોય નીચે હાલે છે, 10મા માળેથી કોઈક એઠવાડ નાખી
અને એ નીચે આપણે પડી હોય તો પોલીસ કેસ કરી દઈએ સીધો. મારા ઉપર આને એઠવાડ નાખી કમસે કમ મહિના માટે તો અંદર કરી જ દઈએ, એને કરી દઈએ ને, નાખી શું કરવા મારી ઉપર, મને ખબર ન હોય પણ મારા ઉપર શું કરવા. એટલે આપણી પ્રકૃતિ અને ભગવાનની પ્રકૃતિની અંદર જમીન આસમાનનો ફેર છે. એટલે તો એ ભગવાન કહેવાય છે ને આપણે જીવ કહેવાય છીએ. એટલે તો આ લાખો કરોડો લોકોએ ભગવાનની સામું હાથ જોડીને ઊભા છે. અને તમારી પરિસ્થિતિ એવી છે કે તમારા ઘરવાળા જલ્દી નથી માનતા. હાથ જોડીને ઊભું રહેવાની વાત દૂર, એમાંય કંઈક ઘરમાં માથાકૂટ થાય. એટલે જીવ જીવ છે ને પરમેશ્વર એ પરમેશ્વર છે. જીવ ક્યારે ભગવાન થઈ જતો નથી. ભગવાન સમાન થવું એ પણ ભગવાનની કૃપાની વાત છે. એટલે આજ મહારાજ બોલ્યા કે હાથીને ઓદે બેસવું ને પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. આગળ મહારાજ કે કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે. ગાદીએ બેઠા પછી કેટલી જગ્યાએ વિચરણ કર્યું હશે. એ ગઢપુર નહીં, જુનાગઢ છે, લોયા છે, આ બાજુ સૌરાષ્ટ્રનો ભાગ કયો, આ બાજુ કચ્છનો ભાગ કયો, આ બાજુ ગાંધીનગર સાઈડ આખો વિસ્તાર કયો, કેટલી જગ્યાએ મહારાજ વિચરણ કર્યું હશે. અને જ્યાં જ્યાં ગયા હશે ને ત્યાં બધા ભક્તજોને સારી આગતા સ્વાગતા કરી, ચંદનથી અર્ચા કરી, પુષ્પના હાર ભગવાનને પહેરાવ્યા, સોના ચાંદીના અલંકારો ભગવાનને અર્પણ કર્યા, સારા વસ્ત્રો અર્પણ કર્યા. અને મહારાજે એ બધા સ્વીકાર કર્યા. જો અરે સોનાની તલવાર આપી જાય તો મહારાજ પ્રેમથી એનો સ્વીકાર કરતા. સોનાના વાસણો આપી જાય, વસ્ત્રો આપી જાય તો એ ભગવાન પ્રેમથી સ્વીકાર એનો કરતા. પણ મહારાજ કે કોઈક ધૂળ નાખે અમારા ઉપર તોય અમને સમ વર્તે. આ બધેથી કોઈ અમારું સન્માન ન કરે, કોઈ ધૂળ નાખે તો અમને સમ વર્તે છે. હવે ધૂળ કોઈ નાખી દીધી હોય, એટલો જ આનંદ એ સમયે વર્તવો જે આનંદ પેલા હતો, જે આનંદ સુખમાં હતો ને એ આનંદ વર્તવો એટલે એ કેટલું બધું અઘરું છે. ભગવાન કે કોઈ માન આપે તથા કોઈ અપમાન કરે બે અમને સમવર્તે છે. કોઈ અમારું પૂજન કરે, અમારા ગુણ ગાય, અમારી પ્રશંસા કરે તો એ અમને ગમે છે. અને સભાની અંદર બેઠા હોઈએ અને કીચક આવીને અમને ગાળો દઈએ, ન બોલવાના શબ્દ બોલે, ન કહેવાનું અમને કહે. અમદાવાદની અંદર સુબાને ત્યાં જઈએ તો એમને સુબો ગાળો બોલે, મારવાનો પ્રયત્ન કરે તો એ ભગવાન કે અમને સમ વર્તે છે. એમને એ જ આનંદ છે, એ જ સુખ છે, એ જ મોજ છે. અમારી મોજમાં કોઈ ફેર છે નહીં. ભગવાન શ્રી હરિ કે સોનું રૂપું હીરો તથા કચરો બે સમવર્તે. હરિભગત બહુ મોટું ને હરિભગત નાનો એવું અમને જણાતું નથી. જો મોટા માણાને ત્યાં ભગવાન જાય અને નાના હરિભગતને ત્યાં ભગવાન જતા. જો તામ મહારાજની પ્રકૃતિ આખી જુદી, આખી અલગ હતી. એટલે આપણે નિરંતર ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આપના જેવા સારા ગુણો છે ને તે અમારી અંદર આવે એટલી આપ અમારા ઉપર કૃપા કરજો. કે આપના જેવા ગુણો અમારી અંદર આવે
તમે આ લોકમાં સુખ્યા અને આપણા ધામમાં પણ વિશેષ સુખ્યા થઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.